હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને. હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેય કટ થઈ જાય કઈ નક્કી ન કહેવાય. હંમેશા એને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે. તો આજે જો બપોર પછી, જો કે હવે સાંજ પડી ગઈ છે, આમ 6 વાગી ગયા છે, તો સાંજ પડી ગઈ છે ને આપણે વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે આજે છે ને જૈનમનો બર્થડે છે ને એટલા માટે. આમના આગળના વ્લોગમાં તમને કીધેલું હતું કે જૈનમનો બર્થડે છે, તો બપોર પછી બધાને પાર્ટી આપેલી છે સાંજે, તો બધા સાંજે આવવાના છે. અને આપણે વ્લોગ એટલા માટે ચાલુ કર્યો કે કારણ કે જૈનમનો બર્થડે છે એટલા માટે. તો જો જૈનમનો બર્થડે છે ને તો બધા આવવાના છે સાંજે, અને એમના માટે જમવાનું તો બનાવવું પડશે ને, તો એટલા માટે જો અમે રસોઈ બનાવવાનું અત્યારે ચાલુ છે. જો કાજલબેન આવ્યા છે, એની માસી અને આ એની કાકી. જો આ અમારી બેન છે. જો અહીંયા તો બહુ એટલે બહુ શરમ થાય. પછી આ હે અમારા ચકુ. જો આ જો મારા જેઠાણી હે ને જૈનમના ફૈબા થાય. જો હા દીદી ને મેં કીધા ચકુ ફૈબા. તો જો ઈ હે ને પૂર્યું બનાવે છે, જો મસ્ત મજાની. અને આપણે જો રોટલી વાણી, આપણે બહુ એવું જાજુ કામ કરતા નહીં, પણ હા એટલે જો આ જો અમાર ચકબોન છે ને એટલે એમ કે એટલે તું ફાટી જાય, જાડી થઈ હોય. જો અમારે સપના જ રહી ગઈ. લે જો સપના જો શરબત બનાવે. જો હા જો ગ્લાસ લઈને સપના છે ને શરબત, નવા ગ્લાસ કાઢ્યા સપના કે ચાલો હાંજે બધા આવી જજો પાર્ટીમાં, ને આગળ વ્લોગમાં બના રહેજો. આગળ તમને વ્લોગ બતાડી, જૈનવનો બર્થડે છે એટલા માટે. હેલો મિત્રો, તો સાંજ પડી ગઈ છે ને જૈનમનો બર્થડે ઉજવવાનું આપણે ચાલુ કરી દીધું, કારણ કે અત્યારે છે ને જમવાનું બધાનું કર્યું એટલે થોડું ઘણું મોડું પણ થઈ ગયું છે, પણ કંઈ વાંધો નહીં, આપણે એનો બર્થડે ઉજવવાનું હવે ચાલુ કરી દીધું છે. એ છોકરો માંદો થઈ ગયો. હાલો રાહુલ નો હે. એ અહીંયા આવતો રાહુલ મોટાભાઈ. હાલો આવી ગયો. આनको હામો આવતો રાય મોય કા બોલ. અરે થોડું હાલો બા ની ઉપર. અહીંયા ડબ્બો હે. એલા તાઈથોનો લાયર એવી મોટો. તો જુઓ, જૈનમનો બર્થડે ઉજવવા માટે બધા આવ્યા છે, તો એમને કંઈક ખવડાવતો પડશે ને, તો એમના માટે છે ને એના પપ્પાના ભાઈબંધ બધા છે ને પોવા બટેકા બનાવે છે. જુઓ તો આ છે જૈનમના દાદા અને એના બા, ને એટલા લાડ કરાવે કે એ તો વાત જ ના પૂછો. ક્યારે ગાળું બોલવા માંડે એ નક્કી જ ન કહેવાય. પણ મોટો તો એના બા અને દાદાએ જ કર્યો છે હો વાલા.
તો મિત્રો આ છે અમારા મોટા દાદા અને મોટા ભાભુ બે. જો મારા હારાની 4 ભાઈઓ છે તો હંધે મોટા અમારા દાદા અને ભાભુ બે. તો મિત્રો આ છે મારા જેઠ અને જેઠાણી બે. તો હમણાં મારા જેઠાણી પણ આવે છે. તો એ રીતે પૈસા ખૂટી રહ્યા છે ને તો પાકીટ ભરવાઈ ગયા છે. તો જુઓ સચિન ને એનો કાકો બે તો બે ખીચું જ માંડ્યો ભરવા જોઈએ એનો કાકો. તો પછી બધાએ ફોટા પડાવી મેં કીધું હાલો આપણે તો જૈનમને કેક ખવડાવવી પડશે ને. તો જો અમે પણ જૈનમને કેક જોડે જોડે ખવડાવી દીધી અને 2-3 પાછા ફોટા પણ પડાવી લીધા, પણ કારણ કે ફોટા વિના તો હાલે તો નહીં. લાવ્યું તો નહીં
હાલો આપો બે આવો Yeah.